નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાયોનિયર પ્રાઇમરી સ્કૂલ કોલ્હાપુર પાટણ ધોરણ 6 વિષય ગુજરાત. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયોની અંદર આપણે સુગંધ કચ્છની એકમની શબ્દ દ્વારા અને શબ્દ સમજૂતી દ્વારા આપણે સમજણ મેળવી. હવે ત્યાર પછી એકમ છે 18 સુભાષિત. વિદ્યાર્થી મિત્રો, સુભાષિત એટલે શું? પહેલા એ શબ્દ સમજીએ. સુભાષિત એટલે શું અને સુભાષિત શા માટે અભ્યાસમાં રાખવામાં આવે છે એના વિશે આપણે થોડી ચર્ચા કરી લઈએ. સુભાષિત એટલે કે જેનાથી આપણને જીવન જીવવા માટેની સારી વિચારણા અને જેમાં સરસ નિચોડ અનુભવોનો સમાવેશ. સુભાષિત એટલે કે જીવન જીવવા માટેના સારા વિચાર જેમાંથી આપણે મળી રહેશે અને જેમાં સરસ કહેવાયેલા નીતિ વિચાર. નીતિ વિચાર એટલે આપણે પ્રશ્ન, નીતિ વિચાર એટલે કેવા વિચાર? કે જેની અંદર સારા વિચારો, જેમાંથી આપણને સારા વિચારો જાણવા અને એનો અનુભવ કરવા મળે. વિચારો બે પ્રકારના છે, સારા અને નરસા. પણ એમાં આપણે કેવા અપનાવવાના છે? તો સારા વિચાર, જેનાથી આપણા જીવન જીવવા માટે અને જીવન વિકાસ માટેના એ વિચાર ઉપયોગમાં લઈ શકાય ને એનો ઉપયોગ કરી શકાય. ઘણીવાર આપણે કોઈ નાની વાર્તા સાંભળતા હોઈશું તો વાર્તાના અંતે આપણને એમાંથી સારો બોધપાઠ અથવા સારી શીખ આપણને મળતી હોય છે. હંમેશા તમે જો વિદ્યાર્થી મિત્રો તમારા એક એકમની અંદર, ગુજરાતીની અંદર આપણે અભ્યાસ કર્યો તો દરેક એકમમાંથી આપણને એકમના અંતે સારા વિચારો અને આપણા જીવન જીવવા માટેના મૂલ્યલક્ષી બાબતો એ આપણને એ એકમમાંથી જાણવા, સમજવા અને જીવનમાં ઉતારવા જેવી બાબતો આપણને અભ્યાસમાં મળે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, સુભાષિત માટે કે જે નીતિ વિચાર અને બોધ પ્રેરણા મળે તેવી બાબતો, અને બોધ એટલે કે જેમાંથી સારા વિચારો આપણા જીવનમાં આપણે ઉતારી શકીએ. હંમેશા બોધ એટલે કે જેના થકી જે મૂલ્યલક્ષી શિક્ષક, એને આપણે બોધ કહીશું. મૂલ્યલક્ષી એટલે કે મૂલ્ય એટલે કે કિંમતી, કે જે જીવનના દરેક પાસાઓનો વિકાસ કરી શકે તેવું, એને શું કહીશું? મૂલ્યલક્ષી. હવે વિદ્યાર્થીઓ, આપણને એમ થાય કે આ જે સુભાષિત છે એ સુભાષિત દ્વારા આપણને કવિ કહેવા માંગે છે કે કોઈ અલગ અલગ ઉદાહરણ દ્વારા લે છે, પણ ઉદાહરણ દ્વારા એ આપણને કાં તો આપણા સમાજને એક સારો સંદેશો મૂકે છે. તેના માટે અહીંયા સુભાષિત મૂકવામાં આવે, જેમાંથી આપણને પ્રોત્સાહન મળે ને જેમાંથી આપણને પ્રેરણા મળે. પ્રેરણા હંમેશા સારી, કે જે આપણના જીવન નિર્વાહ માટેની ઉપયોગી બાબત. હવે અહીંયા સુભાષિત એટલે કે માનવ જીવન પર જરૂરી મૂલ્યોની વાતની વિવિધ ઉદાહરણ, મેં તમને વાત કરી કે અહીંયા ઉદાહરણ લેવામાં આવે છે, પણ તે ઉદાહરણ એમના માટે નથી, તે ઉદાહરણ દ્વારા આપણને અને આપણા સમાજને એ ઉદાહરણ પૂરા પાડવામાં આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુભાષિત દ્વારા આપણા જીવન નિર્વાહ માટેના સારા પ્રોત્સાહન અને પ્રેરણાદાયક બાબતોનો અનુભવ નીચો, એને કહેવાય સુભાષિત. હવે અહીંયા આપણે તમારા અભ્યાસક્રમની અંદર 5 સુભાષિત આપેલી છે મિત્રો. એ 5 સુભાષિત આપણે સમજીશું ઉદાહરણ દ્વારા. હવે અહીં આપણે પાના નંબર 60 પર જોઈશું. પહેલી સુભાષિત એટલે પંક્તિ છે,
પૃથ્વી સમૂહ નહીં બેસું, આપ સમૂહ નહીં છત્ર. પહેલી પંક્તિ, પૃથ્વી સમૂહ નહીં બેસું અને આપ સમૂહ નહીં છત્ર, પ્રેમ સમી નહીં માધુરી, પ્રેમ સમી નહીં માધુરી અને આપ સમૂહ નહીં મિત્ર. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉદાહરણ લેવામાં છે પૃથ્વી, આકાશ. ઉદાહરણ તરીકે અહીંયા પૃથ્વી, આકાશ. અહીંયા આપણે જોઈએ તો પૃથ્વી, આકાશ અને બીજા કયા ઉદાહરણ છે તો પ્રેમ. પ્રેમ વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉદાહરણ દ્વારા આપણને સમજાવે છે કે પૃથ્વી સમૂહને બેસરું, આપ સમૂહને છત્ર, પ્રેમ સમી નહીં માધુરી, આપ સમૂહ નહીં મિત્ર. અહીં કવિ જે સુભાષિતની રચના કરેલી છે એમાં પહેલી પંક્તિની પૃથ્વી જેવું, પૃથ્વી એટલે કે ધરતી, આ ધરતી જેવું, સમૂહ એટલે જેવું, સમૂહ એટલે જેવું, પૃથ્વી જેવું કોઈ બેસવું નથી. અહીંયા બેસવું એટલે કે બેઠક અને બીજો શબ્દ આવે છે સ્થાન. બેઠક અને સ્થાન એટલે કે પૃથ્વી જેવું ક્યાંય બેસવું એટલે કે બેઠક નથી અને આપ સમૂહ નહીં મિત્ર. આપ એટલે કે આકાશ, ગગન, વ્યોમ, એના ફરી શબ્દો છે. આ તો શું થશે? આકાશ, ગગન. આકાશ, ગગન, વ્યોમ, આ બધા એના સમાનાર્થી શબ્દો છે. તો કવિ શું કહે છે કે આપ જેવું કોઈ છત્ર એટલે કે રક્ષણ કરનાર, આપ એટલે કે આપ સમૂહ નહીં છત્ર, છત્ર એટલે કે રક્ષણ કરનાર, છત્ર એનો અર્થ છે રક્ષણ કરનાર. પૃથ્વી જેવું કોઈ બેઠક નથી અને આકાશ જેવી કોઈ રક્ષણ કરનાર નથી. કવિ એમ કહે છે આ પંક્તિની અંદર કે પૃથ્વી જેવું કોઈ બેસવું નથી અને આકાશ જેવું કોઈ રક્ષણ કરનાર નથી. ત્યાર પછી પંક્તિનો એની નીચે પંક્તિ નંબર 2 આપેલી છે, પ્રેમ સમી નહીં માધુરી. પ્રેમ એટલે કે માધુરી એટલે મીઠાશ, જે આપણે પ્રેમથી કામ કરાવી શકીએ, કઠોર વ્યવહારથી કરાવી શકીએ, એમાં કેટલો ફરક હોય છે. તો મીઠાશ અને કડવાશ, આપણા દરેક શબ્દની અંદર મીઠાશ પણ રહેલી છે અને કડવાશ પણ રહેલી છે. પણ મિત્રો આપણે જ્યારે કોઈ વ્યક્તિ સાથે આપણે વાતચીત કરી રહ્યા હોય ત્યારે એની સાથે જો આપણે પ્રેમથી વાતચીત કરવામાં આવે તો એ આપણી વાત સાંભળશે અને આપણી વાત પ્રમાણે કરશે. તો અહીંયા કવિ કહે છે પ્રેમ સમી નહીં માધુરી. માધુરી એટલે કે મીઠાશ. માધુરી તો મીઠાશ એટલે કે પ્રેમ જેવી કોઈ મીઠાશ નથી. કોઈ પણ કામની અંદર તમે જો મિત્રો, ઘરની અંદર બે સગા ભાઈ બહેન હોય અને એમાં જો મમ્મી આપણને પ્રેમથી કોઈ કામ સોંપે તો આપણે કેટલા આનંદથી કરીએ છીએ. અને એ જ કામ જો મમ્મી એ ગુસ્સે થઈને કહે તો આપણે કામ કરવું ગમતું નથી. પરંતુ જો પ્રેમથી આપણને જે કામ સોંપે એ કામ કરવામાં અને ગુસ્સે થઈને આપણે કામ સોંપે એ કરવામાં કેટલો ફરક હોય છે, જે તમે બધા અનુભવ્યું છે, એ પણ અનુભવ કરેલો છે. એટલે કે પ્રેમ જેવી કોઈ મીઠાશ નથી. કોઈ પણ કામ કરાવવું હોય કોઈ પણ વ્યક્તિ સાથે જો તમે પ્રેમથી એને વર્તન કરશો તો એ કામ ચોક્કસ સારું થશે, ઝડપી થશે અને મન પરોવીને કામ કરશે. તો એના માટે કવિએ કહ્યું પ્રેમ સમી નહીં માધુરી, એટલે કે પ્રેમ જેવી
મીઠાશ નથી. આપ સમો નહીં મિત્ર, આપ એટલે પોતાના જેવું, આપ સમો એટલે પોતાના જેવું. પોતે પોતાનો સાચો મિત્ર, પોતે કંઈ પણ ભૂલ કરે એ પોતાની જાત સાથે વાત કરીને આપણે કંઈ ભૂલ કર્યું તો એ ભૂલ સુધારવાનો પ્રયત્ન કરે. તો અહીંયા કવિ એમ કહે છે કે આપ સમો નહીં મિત્ર, એટલે પોતાના જેવો બીજો કોઈ પણ મિત્ર નથી. તો અહીંયા પંક્તિ નંબર આપણે એક જોઈ કે પૃથ્વી સમૂહ નહીં ભેષણો, આપ સમૂહ નહીં છત્ર, પ્રેમ સમી નહીં માધુરી, આપ સમો નહીં મિત્ર. હવે અહીંયા સુભાષિત નંબર 2 જોઈએ. આ સુભાષિતમાં મીઠી વાણીનો મહિમા કહેવાય છે. તો એની અંદર ઉદાહરણ તરીકે પોપટ કોયલ એના ઉદાહરણ લેવામાં આવે છે. પોપટ કોયલ બોલે થોડું પણ લાગે ભલું. પોપટ કોયલ બોલે થોડું પણ લાગે ભલું, વૃથા ગુમાવે તો બહુ બોલીને દેડકા. અહીં પહેલી પંક્તિની અંદર આપણે શબ્દ આવશે ભલું તો મીઠું આવશે, વૃથા એટલે નકામ. વૃથા એનો અર્થ શું થશે? નકામ. અને એના પછી છે વૃથા ગુમાવે તોલ, તોલ એટલે કે માન. હવે અહીંયા શબ્દ છે વૃથા એટલે કે નકામ, ગુમાવે તોલ બહુ બોલીને દેડકા. વિદ્યાર્થીઓ અહીંયા પોપટ કોયલના ઉદાહરણ લેવામાં આવે છે, પરંતુ કે છે તો આપણને એને સમાજ આ પંક્તિ દ્વારા જે વાત રજૂ કરવામાં આવી છે તેમાં ઉદાહરણ તરીકે છે પોપટ કોયલ, પરંતુ એ બંનેના ઉદાહરણ દ્વારા એ આપણને ઘણું બધું કહી જાય છે કે પોપટ કોયલ બોલે થોડું પણ લાગે ભલું. ભલું એટલે મીઠું. પોપટ અને કોયલનો અવાજ આપણને ભાગ્યે જ સાંભળવા મળે, પરંતુ એ અવાજમાં ખૂબ મીઠાશ હોય છે. એમ સમાજની અંદર કેટલાક માણસો પોપટ અને કોયલ જેવા હોય છે. કેવા હોય છે? પોપટ અને કોયલ જેવા, કે જે કેવું બોલે છે? થોડું બોલે છે પરંતુ મીઠું બોલે. એમની બોલી સાંભળવી ગમે છે, એમની વાત સાંભળવી ગમે છે. જ્યારે બીજા લોકો છે ને એ કેવા હોય છે? કાગડા જેવા હોય છે. આખો દિવસ બોલ્યા જ કરે, પણ એ વાત આપણને સાંભળવી ગમતી નથી. કેમ કે તેમની વાતમાં કોઈ મીઠાશ નથી. જ્યારે કેટલાક માણસો પોપટ કોયલ જેવા હોય છે, થોડુંક બોલે પરંતુ એ વાત સાંભળવી ગમે છે, એ વાતની અંદર મીઠાશ હોય છે અને એ વાત પર આપણે ધ્યાન આપીએ છીએ. જે વારંવાર બોલ્યા જ કરતા હોય તો આપણે તે વાત સાંભળતા નથી. તો સમાજમાં પણ પોપટ કોયલ જેવું બોલવું જોઈએ કે ઓછું બોલીએ પરંતુ મીઠું બોલે. વૃથા ગુમાવે તો બહુ બોલીને દેડકા. વૃથા એટલે નકામ, તોલ એટલે માન, પ્રતિષ્ઠા. બહુ બોલીને કેટલાક લોકો નકામ, કામ વગરનું. સમાજની અંદર કેટલાક માણસો એવા હોય છે કે જે કામ વગરનું બોલ્યા જ કરે, પરંતુ આપણે તે વાત પર ધ્યાન આપવું નહીં. પણ જે લોકો કામનું હોય, જે લોકો કામની વાત કરે તેવી વાતો પર ધ્યાન આપવું, તેવી વાત સાંભળવી અને તે વાતને આપણા જીવનની અંદર ઉતારવી, કે જેથી આપણા જીવનની અંદર તે સારી બાબતો ઉતારવાથી આપણા જીવનની અંદર સારો વિકાસ અને આપણા જીવનમાં એક સારા વિચારથી આપણા જીવનનું ઘડતર થઈ શકે. તો અહીંયા કવિ કહે છે કે પોપટ કોયલ બોલે થોડું પણ લાગે મીઠું, પરંતુ કેટલાક લોકો વારંવાર બોલ્યા જ કરે છે, કામ વગરનું બોલ્યા કરે છે, નકામું બોલીને પોતાનું માન, પ્રતિષ્ઠા, મોભો એ ગુમાવે છે. આપણે નકામું બોલવું નહીં પરંતુ કામનું એ પણ મધુર વાણીથી રજૂઆત કરવી, જેથી લોકો સાંભળે અને લોકો એને જીવનમાં એનું આચરણ
કરી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ બંને પંક્તિઓની વાત કરી, 1 નંબર અને 2 નંબરની. તો તમે આટલા શબ્દો તમારી નોટની અંદર નોંધ કરી લો. આવતા વિડીયોની અંદર આપણે બાકીની સુભાષિતોની ચર્ચા કરીશું.